ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે છોકરાઓ કેમેસ્ટ્રી 11 સાયન્સ પહેલા ચેપ્ટરની ચર્ચા કરતા હતા. એની અંદર આપણે અત્યાર સુધીમાં કેટલી વાત કરેલી છે? તો કે ભાઈ અત્યાર સુધીમાં આપણે વાત કરી છે પરમાણુ ક્રમાંક વિશે વાત કરી હતી. જો આપણે પરમાણુ ક્રમાંક Z ની વાત કરી હતી 1 થી 20 તત્વો માટે. પછી એમાંથી આપણને અગત્યના શું મળતા? તો કે ભાઈ અગત્યના પરમાણુ ભાર મળતા. પરમાણુ ભારને આપણે A વડે દર્શાવતા. પણ જેટલા આપણને ઉપયોગી પરમાણુ ભાર મળતા હતા એમાંથી 3 જેવા ઘટકો આપણને અપવાદ રૂપ મળ્યા. કઈ રીતે? ચાલો તો એની આપણે પાછી અહીંયા ચર્ચા કરી છે કે ભાઈ આપણે અહીંયા જોવા જઈએ તો આપણે આવી રીતે શીખવાડતા હતા કે ભાઈ Z નું મૂલ્ય જો એકી સંખ્યામાં હોય, જો આપણી પાસે જે Z છે છોકરાઓ, એ Z નું મૂલ્ય આપણને એકી સંખ્યામાં મળે તો એ ડાયરેક્ટ કઈ રીતે મળતો? તો કે ભાઈ 2Z + 1 કોના માટે? તો કે ભાઈ એકી સંખ્યાના ઘટકો માટે. આવી જ રીતે આપણે એનું મૂલ્ય ગોતતા હતા 2Z કોના માટે? બેકી સંખ્યાના ઘટકો માટે. તો આવી રીતે આપણને દરેકની કિંમત તો મળતી જ હતી, પણ આ કિંમત ગોતવાની સાથે આપણને આપણા આ 3 ભાઈબંધ એવા મળ્યા કે જેમાં અપવાદ જોવા મળતું હતું. શું અપવાદ જોવા મળતું હતું? તો કે હાઇડ્રોજન એકી સંખ્યાવાળું છે તેમ છતાં એનો પરમાણુ ભાર 1 જ છે. નાઇટ્રોજન એકી સંખ્યાનો પરમાણુ ક્રમાંક ધરાવે છે તેમ છતાં એનો પરમાણુ ભાર 14 છે. અને ક્લોરીન એકી સંખ્યા ધરાવે છે તેમ છતાં એનો પરમાણુ ભાર કેટલો છે? 35.5 છે. તો આ 3 વસ્તુ કેવી થઈ છોકરાઓ? 3 વસ્તુ અપવાદવાળી થઈ. આ 3 વસ્તુ આપણને અપવાદવાળી જોવા મળી. રેડી? ચાલો તો હવે કેવું થયું અહીંયા જુઓ છોકરાઓ, આપણે થોડું કેવું છે ને એક રિવિઝન ટાઈપ કરીએ. અહીંયા હું લખું છું છોકરાઓ દરેક ભાઈબંધની સંજ્ઞા. અહીંયા લખું છું એમનો પરમાણુ ક્રમાંક Z અને અહીંયા લખું છું એમનો પરમાણુ ભાર A. તો એનાથી આપણને થોડુંક એવું યાદ આવશે કે જો આપણે આમની ચર્ચા કરીએ તો આને કઈ રીતે દર્શાવી શકાય. હવે કેવું થયું છોકરાઓ, આપણી પાસે અત્યારે જેટલા પણ અગત્યના તત્વો છે, એલિમેન્ટ્સ જે આપણી પાસે છે ભાઈબંધ, એ કયા કયા છે? તો કે જો આપણે એલિમેન્ટ્સની વાત કરીએ તો આટલા છે. આપણે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીનને થોડીક વાર પછી સમજાવશું. એટલે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો કે જો કાર્બન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ અને કેલ્શિયમ. તો મારી પાસે આટલા એલિમેન્ટ્સ આવી ગયા છે, આટલા તત્વો આવી ગયા છે. હવે આ તત્વના પરમાણુ ક્રમાંક આપણે લખશું. Z નો મતલબ શું થશે? પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. તો આપણો એટોમિક નંબર કયો છે છોકરાઓ? તો કે જો એનો તો આપણને બધાને ખ્યાલ છે જ. અહીંયા કેટલો આવશે? 6, 8, 9, 11, 12, 13, 15, 16, 19 અને 20. તો હવે જે આપણી પાસે પરમાણુ ક્રમાંક છે એની 2 કન્ડિશન આપણે શીખવાડી છે. જો અહીંયા આપણે 2 કન્ડિશન રાખી છે કે માની લો કે આપણો Z છે એ એકી સંખ્યા હોય એટલે એને ઓડ નંબર કહેવાય. કે ભાઈ માની લો કે આપણી પાસે Z છે એ ઓડ નંબર છે. જો ઓડ નંબર. અને બેકી સંખ્યાનો મતલબ શું થશે? એ આપણો ઇવન નંબર છે. તો હવે એને આધારે આપણે A ગોતવાનો છે. કઈ રીતે A ગોતશું? તો જો અહીંયા જો આ કેટલો થયો છોકરાઓ? 6. તો એ બેકી સંખ્યા થયો, ઇવન નંબર. તો ડાયરેક્ટ એને શું કરવાનું છે? ડબલ કરવાનું છે. એટલે અહીંયા આપણો જવાબ કયો થશે છોકરાઓ? 12. 8ની વાત કરીએ તો એ પણ કેવો થયો છોકરાઓ? ઇવન નંબર, બેકી સંખ્યા. તો અહીંયા આપણે ખાલી ને ખાલી શું કરવાનું છે? ડબલ કરવાનું છે. હવે તો કે અહીંયા જે આપણી પાસે 9 છે એ પાછો કેવો થઈ ગયો? ઓડ નંબર, એકી સંખ્યા. તો ડબલ કરશું અને 1 ઉમેરશું. તમે ડબલ કરો એટલે કેટલું થશે છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ જો અહીંયા આવી જશે 19.
આ 11 કેવો છે? એકી સંખ્યા. ડબલ કરશું એટલે 22 અને 1 ઉમેરો. કેવું થઈ ગયું છોકરાઓ? 23. આની આપણે વાત કરીએ તો છોકરાઓ, તો આ કેવું થઈ જશે છોકરાઓ? 24. આની આપણે વાત કરીએ તો છોકરાઓ 27. આની આપણે વાત કરીએ તો 31. જો ઇવન નંબર આવે તો ડાયરેક્ટ ડબલ કરશું આપણે. અહીંયા કેટલું જોવા મળશે? 39. અહીંયા જોવા મળશે 40. તો હવે આપણી પાસે ઝેડ જે રેગ્યુલર હતા એ આવી ગયા, પણ જે એક્સેપ્શનલ છે કે જેમાં આપણે કાંઈક એવું નવું કારણ આપવું પડશે. બધાના એટોમિક નંબર અને એટોમિક વેઇટ જે છે એ આ સૂત્રનું પાલન નથી કરતા, ફોર્મ્યુલા પ્રમાણે આપણને નથી મળવાના. તો શું કરશું? તો એના માટે છોકરાઓ આપણે એક સરસ મજાની મેથડ ડેવલપ કરેલી છે. એને આપણે શું બોલવાનું છે? તો કે એને બોલશું આપણે સરેરાશ પરમાણુ ભાર. જો ભાઈબંધ, આનો મતલબ શું થશે? તો કે ભાઈ આનો મતલબ થશે એવરેજ એટોમિક વેઇટ. આપણે શું કરવું પડશે છોકરાઓ? એવરેજ કાઢવી પડશે. તો એવરેજ એટોમિક વેઇટ એટલે કે સરેરાશ પરમાણુ ભાર કઈ રીતે નક્કી કરી શકાય? તો કે એકદમ સિમ્પલ મેથડ છે. આપણે ક્લોરીનના ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ મારી પાસે શું છે? તો કે 17 ક્લોરીન 35 છે અને બીજું છે 17 ક્લોરીન 37. અને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય છોકરાઓ? સમસ્થાનિકો. બીજા ચેપ્ટરમાં આપણને આ બધું શીખવા મળશે, બરોબર છે? આ એકબીજાના આઇસોટોપ્સ છે. તો હવે આનું નેચરમાં પ્રમાણ કેટલું છે કે ભાઈ આપણને તો ખબર છે નહીં. આ નેચરમાં મળી આવે છે. કયા પ્રપોઝનમાં મળી આવે છે? તો કે જો હું આની વાત કરું ને તો આનું આપણને પર્સન્ટેજ જોવા મળે છે 75. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ આપણને નેચરમાં કેટલું જોવા મળવાનું છે? 25. જો આ 25% જોવા મળશે, આ 75% જોવા મળશે. તો હું એકબીજાની સાપેક્ષમાં આને અવગણી શકતો નથી. આપણે આને નિગ્લેક્ટ ન કરી શકાય, કેમ કે 75 અને 25 એ મોટું પ્રમાણ છે. એકબીજાની સાપેક્ષમાં અવગણી શકાય એવું પ્રમાણ નથી. હવે હું બીજી રીતે સમજાવું તો આ 75% અને 25% છે એને સાપેક્ષ પ્રમાણમાં કેટલું કહેવાય? તો જો સાપેક્ષ પ્રમાણમાં કહેવાય 3:1. કેટલું કહેવાય? 3:1. 3:1. બરોબર. 75% એટલે 3 અને 25% એટલે 1 પ્રમાણ. તો હવે આમનો એવરેજ જો મારે ગોતવો હોય ને છોકરાઓ, તેનું સૂત્ર મૂકી દેશું. જો સરેરાશ પરમાણુ ભાર, એવરેજ એટોમિક વેટ. કઈ રીતે છોકરાઓ? આનું પ્રમાણ કેટલું છે? 35%. રેડી? સોરી, આનું પ્રમાણ કેટલું છે? 35. અને એના ટકા કેટલા આવ્યા? 75. જો હું શું લખું છું સાંભળજો. આ 35 છે, આ 75 છે, વત્તા અહીંયા જો આ કેટલા છે? 37 છે અને ટકા કેટલા છે? 25. તો અહીંયા આપણે શું લખશું છોકરાઓ? 37 ગુણ્યા 25. અને હવે છોકરાઓ જો આપણે જોવા જઈએ તો બંનેનું પ્રમાણ મને કેટલું મળ્યું? 75 વત્તા 25. જો તમે આનું સાદરૂપ આપશો ને છોકરાઓ, અને જે જવાબ આવશે એ જ જવાબ આનો આવશે. જો હવે હું અથવા કરીને બીજું સ્ટેપ લખું છું. આનું સાદરૂપ અને આનું સાદરૂપ બંને સેમ આવશે. બરોબર છે? કઈ રીતે? ચલો અહીંયા છોકરાઓ આ 35 વાળો જે ભાઈબંધ છે ને, 35 વાળો, એનું પ્રપોઝનલ કેટલું હતું? જો 3. તો હવે હું શું કરીશ? 35 ગુણ્યા 3 વત્તા આ જે 37 વાળો છે એનું પ્રપોઝનલ પ્રમાણ કેટલું છે છોકરાઓ? તો કે 1. જો એનું સાપેક્ષ પ્રમાણ કેટલું આવ્યું? 1. આનાથી આપણું ગુણાકાર નાનો થઈ જાય. આપણે આવી મોટી મોટી સંખ્યાના ગુણાકાર આપવાની જરૂર નથી. હવે તો કે આનું પ્રમાણ આપણે હતું છોકરાઓ, એટલે શું લખશું? 3 + 1, 3 વત્તા 1. જો આ બંને હવે કેવા થયા? સરખા. ચલો હવે બાજુમાં આપણે આનું સાદરૂપ આપીએ. 35 ગુણ્યા 3 કરો છોકરાઓ. આ 35 ગુણ્યા 3 કરો, કેટલો જવાબ આવશે? તો કે જો 105. 37 ગુણ્યા 1 કરો, કેટલો જવાબ આવશે? 37. અને 3 વત્તા 1 કરો એટલે કેટલો જવાબ આવ્યો? 4. રેડી? ચાલો હવે 105 વત્તા 37 કરો,
105 વત્તા 37. રેડી? ચલો કેટલો જવાબ આવ્યો? ચલો 142 અને એના ભાગાકારમાં કેટલા કરવાના? 4. એટલે આપણને પ્રમાણ મળશે 35.5 યુ. જો અહીંયા છે ને સ્મોલ યુ વડે દર્શાવવાનું. આ જે પરમાણુ ભાર હોય ને એને યુ વડે દર્શાવાય. યુનો મતલબ થાય યુનિફિલ્ડ માસ. શેના વડે દર્શાવશું છોકરાઓ? યુનિફિલ્ડ માસ યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે. તો જો આપણે ક્લોરીનનું તમને ગોતીને શીખવાડ્યું કે ક્લોરીનમાં જે આપણે 35.5 લખીએ છીએ એ કઈ રીતે આવ્યું? આવી રીતે આવ્યું. આવડશે? ખ્યાલ આવી જશે? ચાલો એક વખત પહેલાં લખી નાખો આટલું. હવે આ આપણે છોકરાઓ એક ક્લોરીનનું ઉદાહરણ લીધું. હજુ આપણી પાસે બીજા 2 ઉદાહરણ છે, એની પણ આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે આવું બીજું ઉદાહરણ જે છે એ કોનું સમજાવવું છે? સાંભળજો. 35 બ્રોમિન 79 અને અહીંયા જુઓ છોકરાઓ 35 બ્રોમિન 81, બરાબર છે? 79 અને 81 એમના પરમાણુ ભાર છે. તો હવે હું આ બેની ચર્ચા કરું તો કુદરતમાં આમનું પ્રમાણ કેટલું છે? તો કે જો કુદરતમાં આ ભાઈબંધ મળી આવે છે 50%, તો એનો સીધો મતલબ થયો આ પણ કેવો મળી આવશે? તો કે આ પણ મળી આવશે 50%. તો જ્યારે ભાઈ 50% હોય ત્યારે એને પ્રપોઝનલમાં શું કહેવાય? 1:1 કહેવાય. બેયનું ઇક્વલ પ્રપોઝન થયું. બેયનું પ્રમાણ કેવું થયું છોકરાઓ? ઇક્વલ, સરખું થયું. તો હવે હું શું કરવાનો છું? તો કે હવે આપણે આમના માટે એવરેજ કાઢી લેશું. તો અહીં આપણે લખશું સરેરાશ પરમાણુ ભાર, એવરેજ એટોમિક વેઇટ. તો આ એવરેજ એટોમિક વેઇટ આપણે ગોતવા માટે શું શીખવાડ્યું હતું? ઉપર જો કેટલા લખ્યા છે? તો કે જો 79 મલ્ટીપ્લાય બાય 1. અહીંયા હું 1 વડે ગુણી નાખીશ. અહીંયા બાજુમાં જોવો જોઈએ કેટલા લખ્યા છે છોકરાઓ? તો કે ભાઈ બાજુમાં જો 81 મલ્ટીપ્લાય બાય 1 અને ડિવાઈડ બાય શું આવશે? 1 + 1. બરાબર? જો 79 ગુણ્યા 1, 81 ગુણ્યા 1 અને છેદમાં બેયનું પ્રમાણ કેટલું છે? 1:1. તો 1 + 1. હવે આનું હું છોકરાઓ નાનકડું એવું સાદુરૂપ આપું શું થયું? તો કે ભાઈ 7981 ડિવાઈડ બાય 2. તો આ બેનો સરવાળો કેટલો થશે? બોલો જોઈ. 160 ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો આવશે? 80. તો 80 આપણો આનો સરેરાશ પરમાણુ ભાર નીકળો. તો આજે મેં તમને 2 ઉદાહરણ શીખવાડ્યા ને છોકરાઓ. ક્લોરીનનું ઉદાહરણ શીખવાડ્યું 75 અને 25 અને અહીંયા શીખવાડ્યું 50 અને 50 બ્રોમિન માટે. તો આમાં આપણે છોકરાઓ કોઈ વધારાની વસ્તુ નથી કરી શક્યા. પણ હવે અહીંયા જુઓ છોકરાઓ, મારી પાસે અહીંયા નાઇટ્રોજન છે 7 નાઇટ્રોજન 14 અને 7 નાઇટ્રોજન 15. હવે હું આનું કુદરતમાં જે મળી આવતું પ્રમાણ છે, નેચરમાંથી જે આપણને મળી આવે છે એ આ કેટલું છે છોકરાઓ? તો કે ભાઈ આ 99% છે. જો તો આની વાત કરીએ તો કે ભાઈ આ છે 1%. ખરેખર આ 99%થી વધારે છે, ખરેખર આ 1%થી પણ ઓછું છે. હવે આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ હવે આપણે આમનો દાખલો ગણવો પડશે. તો જો આનો દાખલો કઈ રીતે ગોતશું છોકરાઓ? તો જો આવી રીતે સરેરાશ પરમાણુ ભાર, એવરેજ એટોમિક વેઇટ. તો હવે કેટલું સિમ્પલ થયું? ઉપરનો આંકડો લેવાનો છે મારે. જો ઉપર કેટલા લખ્યા છોકરાઓ? 14. એને ગુણ્યા કેટલા કરવાના? 99. અહીંયા ઉપર કેટલા લખ્યા છોકરાઓ? 15. એને ગુણ્યા કેટલા કરવાના? 1. અને ભાગાકારમાં શું આવશે છોકરાઓ? ડિવાઈડ બાય 99 + 1. રેડી? ચાલો હવે મને 14 ગુણ્યા 99 નો જવાબ કયો? કેટલો આવશે? 1386. અને અહીંયા આવશે વત્તા 15 અને ડિવાઈડ બાય કેટલા કરશું છોકરાઓ આપણે? 100. તો હવે છોકરાઓ અહીંયા ટોટલ જવાબ કેટલો આવ્યો આપણો? 1401 ડિવાઈડ બાય 100. બરાબર છે? તો હવે આપણે 100 વડે ભાગીએ એટલે શું થયું છોકરાઓ? તો કે જો 14.01 યુ. તો હવે આમને આધારે આપણે એવું અનુમાન લગાડશું
આપણે શું પ્રિડિક્ટ કરવાનું છે કે જેનું પ્રપોઝનલ પ્રમાણ 99% હોય તો એના માટે પછી આવો દાખલો ગણવાની જરૂર નથી. જેનું આપણને ટકાવાર પ્રમાણ છોકરાઓ 100 કરતાં વધારે મળે, ચાલુ છે ને, જેનું પ્રમાણ આપણને છોકરાઓ 90 કરતાં વધારે મળે પછી એના માટે દાખલો નહીં ગણવાનો. એ જે 90%થી વધારે માટે હોય કે નહીં એને સ્વીકારી લેવાનું. રેડી? કે ભાઈ આ 90% કરતાં વધારે છે તેનો જવાબ ઈ. અહીંયા કેટલું હતું છોકરાઓ? 99%. તો આપણે એનો જવાબ ડાયરેક્ટ કયો સ્વીકારી લીધો? 14. અને એકચ્યુઅલમાં મેથડ કરી તો જવાબ આવ્યો એ કયો? 14.01. તો હવે આવી જ રીતે આપણી પાસે જો છોકરાઓ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની આપણે વાત કરીએ ને તો આવું થયું 1H1 1H2 અને 1H3. હાઇડ્રોજનની 3 ભયું છે, બરાબર. આમની સંજ્ઞા હજુ અલગ છે. 1H1 1D2 અને 1T3. જો આપણે અહીંયા H ની બદલે D લખી શકાય, H ની બદલે T લખી શકાય. છોકરા હું કેમ આવું બધું લખી શકું છું? તો કે એમના નામ છે. શું નામ છે? તો કે આ હોય ને એનું નામ છે પ્રોટિયમ. શું નામ છે? પ્રોટિયમ. આનું છોકરાનું નામ છે ડ્યુટેરિયમ. અને આમનું નામ છે છોકરાઓ ટ્રિટિયમ. શું નામ છે છોકરાઓ? ટ્રિટિયમ. તો હવે આપણે આમના કુદરતમાં મળી આવતા પ્રમાણની વાત કરીએ તો કેટલું? તો કે પ્રોટિયમ છે ને છોકરાઓ એ 90% એ પોતે એકલો 99%થી વધારે છે. કેટલો છે છોકરાઓ? 99%થી વધુ. અને આ બેને ભેગા કરીએ ને તો પણ 1%થી કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આ 99%થી વધારે, ઓલું 1%થી ઓછું. તો હવે આપણે છોકરાઓ અહીંયા દાખલો નહીં ગણીએ, ડાયરેક્ટ શું ધારી લેશું? તો કે ડાયરેક્ટ આવું ધારશું કે હવે આનો સરેરાશ પરમાણુ ભાર, એવરેજ એટોમિક વેઇટ કેટલો લેવાનો છે આપણે? 1. કેટલો લેવાનો છે છોકરાઓ? 1. આ 1 આપણે ડાયરેક્ટ શું કામ લેશું? કેમ કે એનું પ્રપોઝનલ પ્રમાણ કેટલું મળે છે? 99%. તો હવે કદાચ હું દાખલો ગણીશ ને તો છેલ્લે મારો જવાબ તો કયો આવશે? 1. તો અત્યાર સુધીમાં છોકરાઓ આપણે આટલું નક્કી કર્યું જો કે ભાઈ ક્લોરીન હોય તો ક્લોરીન માટેનો એવરેજ આપણે કેટલો લેવાનો છે? જો 35.5. તો હવે આપણે લખાયું હતું જો કે ક્લોરીનનો જવાબ કેટલો આવશે? 35.5. નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો જવાબ કેટલો લેવાનો છે? 14. અને હાઇડ્રોજનનો જવાબ કેટલો લેવાનો છે? 1. એ શું કામ? આ ગણતરીને આધારે. ક્યાંય ગણતરી પરીક્ષામાં પૂછાવાની નથી, પરમાણુ ભાર પરીક્ષામાં પૂછાવાના નથી, પણ આ પરમાણુ ભાર શીખાને આને આધારે અણુભાર આવડશે, આને આધારે મોલેક્યુલર વેઇટ ગોતતા આપણે શીખશું. હવે એ કઈ રીતે, એ સૌથી અગત્યનું છે, એ હું તમને શીખડાવું છું. રેડી? પહેલાં આટલું આપણે લખી લઈએ. ચલો હવે છોકરાઓ જો આ આપણે પરમાણુ ભારની તમામ પ્રકારની ચર્ચા કરી લીધી. હવે શું કરીએ છીએ તો કે હવે આપણે વાત કરવાની છે અણુભાર વિશે. તો જો હું છોકરાઓ હવે અણુભાર ગોતવાની વાત કરું ને એટલે કે મોલેક્યુલર વેઇટ, તો હવે છોકરાઓ જો મોલેક્યુલર વેઇટ અણુભાર કઈ રીતે ગોતશું? તો કે એકદમ સિમ્પલ ફોર્મેટ છે આપણી પાસે. એને આપણે એનો બેઝિક ગુણાકાર કહેશું. બરોબર છે? જો ગુણાકાર કરવાનો થાય અને પછી જેટલા પણ ઘટકો છે એનો સરવાળો કરશું. ઉદાહરણ લઈએ એટલે વધુ ખબર પડે. તો અહીંયા જો આપણે છે ને આને 4 કેટેગરીમાં વહેંચવાની છે. પહેલી આપણી કેટેગરી આવશે છોકરાઓ એસિડ. પહેલું આપણે કોના માટે વાત કરવાના છીએ છોકરાઓ? તો કે જો પહેલું આપણે વાત કરશું એસિડ વિશે. આપણી પાસે એસિડ કયા કયા છે? જો તો કે ભાઈ પહેલો મારી પાસે એસિડ આવે છે છોકરાઓ H2SO4. સાંભળજો. હવે માની લો કે મારે આ H2SO4 છે એનો અણુભાર નક્કી કરવો છે.
તો આમાં હાઇડ્રોજન કેટલા છોકરાઓ? તો કે 2. આમાં સલ્ફર કેટલા છોકરાઓ? 1. આમાં ઓક્સિજન કેટલા છોકરાઓ? તો કે જો 4. પહેલા મેં શું કર્યું? હાઇડ્રોજન 2, સલ્ફર 1, ઓક્સિજન 4. રેડી ટેબલ? ચાલો હવે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 હતો, સલ્ફરનો પરમાણુ ભાર 32 હતો અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 હતો. રેડી? તો હવે છે ને આ બેનો ગુણાકાર કરવાનો, પછી બધાનો સરવાળો. એટલે જોવો જોઈએ છોકરાઓ, અહીંયા કેટલું આવશે? 2 વત્તા 32 અને 16 મલ્ટીપ્લાય બાય 4 એટલે કેટલા થશે આપણા? 16 ચોક 64. અને છેલ્લે કુલ આપણો જવાબ કેટલો આવશે છોકરાઓ? 98. હવે આજે આપણે અણુભાર લખી છે ને એ મોલ ઉપરથી મળેલી વસ્તુ છે. મોલ એટલે શું છોકરાઓ? હું જો મોલની વાત કરું તેનું સામાન્ય સૂત્ર શું થશે? વજન છેદમાં અણુભાર. જો આપણે મોલને ડિફાઇન કરવું હોય તો મોલ ઇક્વલ ટુ વેઇટ ડિવાઇડ બાય મોલેક્યુલર વેઇટ. તો હવે છોકરાઓ આપણે અણુભારને સૂત્રનો કર્તાતમ બનાવો શું મળે? અહીંયા હું છોકરાઓ અણુભારને સૂત્રનો કર્તા બનાવી લઉં તો વજન શેમાં હોય? ગ્રામમાં, અને છેદમાં શું આવી જશે? મોલ. હું આ મોલેક્યુલર વેઇટ લઈ લઉં તો શું થાય? વેઇટ બાય મોલ. વેઇટ શેમાં લેવાનું? ગ્રામમાં. ગ્રામ પ્રતિ મોલ. એટલે હવે પછી જ્યાં અણુભાર આવશે અહીંયા આપણે શું લખશું? ગ્રામ પ્રતિ મોલ લખશું. જો શું લખશું છોકરાઓ? ગ્રામ પ્રતિ મોલ. આ મેં લખ્યું H2SO4 સલ્ફ્યુરિક એસિડ માટે. હવે તો કે ભાઈ હવે આપણે હજી એક ગોતી લઈએ. મારે HNO3 માટે ગોતવું છે, નાઇટ્રિક એસિડ. તો હું શું કરીશ છોકરાઓ? તો કે હું જોઈશ આમાં હાઇડ્રોજન કેટલા છોકરાઓ? 1. નાઇટ્રોજન કેટલા? 1. અને ઓક્સિજન કેટલા છોકરાઓ? જો 3. આવી રીતે. હવે શું થયું? તો કે હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજન 14 અને ઓક્સિજનની કિંમત કેટલી હતી? 16 તરીને 48. અને આ બધાનો છોકરાઓ કરી નાખો સરવાળો, કેટલો આવશે? 63 ગ્રામ પ્રતિ મોલ. તો જો મેં આ એસિડના અણુભાર ગોત્યા, એસિડના અણુભાર આવી રીતે નક્કી કરી શકાય. રેડી? ચાલો હવે આપણે વાત કોના માટે કરવી છે છોકરાઓ? બેઝ માટે. આપણે બેઝની વાત કરીએ તો આપણી પાસે બેઝ 2 મસ્તીના સ્ટાન્ડર્ડ છે. કયા કયા છોકરાઓ? પેલું બોલો જોઈ. તો કે પહેલા આપણે લેશું NaOH. તો જો છોકરાઓ, હવે જેવી રીતે આપણે એસિડની વાત કરી ને એ જ રીતે હવે આપણે બેઝની વાત કરશું. કઈ રીતે બેઝની વાત કરવાની છે? તો કે ભાઈ જો એનું ઉદાહરણ છે આપણી પાસે. પેલું એક સરસ મજાનું ઉદાહરણ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો છોકરા હું આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરું તો આની અંદર એક કોણ આવેલું છે? સોડિયમ. એક કોણ આવેલું છે? ઓક્સિજન. અને એક આવેલું છે હાઇડ્રોજન. સોડિયમનો પરમાણુ ભાર કેટલો થાય? તો કે 23. ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. એટલે આનો ટોટલ અણુભાર થયો 40 ગ્રામ પ્રતિ મોલ. હવે અહીંયા જુઓ છોકરાઓ, બીજું આપણી પાસે ઉદાહરણ કયું છે? તો કે ભાઈ બીજું આપણી પાસે ઉદાહરણ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો આવી રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આમાં શું કરશું? તો કે જો આમાં છે ને આનું હજી એક આપણે સિમ્પલ ફોર્મ્યુલા બનાવ્યું. મેગ્નેશિયમ 1 આ બગડે 2 ને અંદર ગુણી નાખો એટલે O2H2. તો હવે જો આપણે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ માટે શું લખશું? તો કે ભાઈ જો 24, ઓક્સિજન માટે 32 અને હાઇડ્રોજન માટે 2. એટલે આપણો અહીંયા ટોટલ જવાબ કેટલો આવશે? 58 ગ્રામ પ્રતિ મોલ. જો આવી રીતે. હવે આ જ વસ્તુની આપણે ચર્ચા કરશું છોકરાઓ ક્ષાર માટે. ક્ષારની વાત કરીએ તો એને કહેશું આપણે સોલ્ટ. તો આ સોલ્ટમાં આપણી પાસે જે સારામાં સારું ઉદાહરણ છે એ કોણ?
તો કે એ છે NaCl. તો NaCl માટે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ જો સોડિયમ એક જ છે એટલે 23, ક્લોરીન એક જ છે એટલે 35.5 અને છેલ્લે આપણો જવાબ કેટલો આવવાનો છે? તો કે જો આપણો છેલ્લે જવાબ આવશે 58.5. રેડી? અને આપણે પાછળ શું લખી નાખશું? ગ્રામ પ્રતિ મોલ. બીજું કોઈ આપણી પાસે ઉદાહરણ ખરું? તો કે હા, હજુ એક ઉદાહરણ છે. Na2CO3 સોડિયમ કાર્બોનેટ આપણી પાસે છે. તો આમાં જો સોડિયમ કેટલા છે આપણી પાસે? 2. એટલે આપણે લખશું 2 સોડિયમ વત્તા 1 કોણ આવશે છોકરાઓ? તો કે કાર્બન. અને 3 કોણ આવશે છોકરાઓ? જો ઓક્સિજન. આવી રીતે. હવે સોડિયમની આપણે કિંમત કઈ લખવાની છે? તો કે સોડિયમની કિંમત લખવાની છે 23. કાર્બનની કિંમત કેટલી લખવાની છે? કાર્બનની કિંમત લખવાની છે 12. અને ઓક્સિજનની કિંમત કેટલી લખવાની છે? તો કે 16. એટલે 2 સોડિયમ છે એટલે કેટલું થઈ જશે? 46, 12 અને 16 તરીને 48. ટોટલ આપણે જોવા જઈએ તો અણુભાર જોવા મળશે 106 ગ્રામ પ્રતિ મોલ. તો આ જ વસ્તુ હવે છોકરાઓ જો આગળ વધીએ તો કોના માટે લખશું? તો કે કાર્બનિક સંયોજન માટે લખશું. જો કોના માટે લખશું છોકરાઓ? કાર્બનિક સંયોજન માટે. આ જે કાર્બનિક સંયોજન છે એની જો વાત કરીએ તેને આપણે ઓર્ગેનિક તરીકે દર્શાવશું. શેના તરીકે? ઓર્ગેનિક. તો ઓર્ગેનિક મોલેક્યુલ્સ, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સારામાં સારું ઉદાહરણ છે ગ્લુકોઝ. કયું ઉદાહરણ છે છોકરાઓ આપણી પાસે? ગ્લુકોઝ. શું અણુસૂત્ર થાય? C6H12O6. આવી રીતે. તો હવે કેવું થયું છોકરાઓ? અહીંયા આપણી પાસે કાર્બન કેટલા? તો કે 6. અહીંયા આપણી પાસે હાઇડ્રોજન કેટલા છોકરાઓ? તો કે 12. અહીંયા આપણી પાસે ઓક્સિજન કેટલા? તો કે 6. કાર્બનની કિંમત કેટલી થશે છોકરાઓ? તો કે 12. હાઇડ્રોજનની કિંમત કેટલી થશે? તો કે 1. ઓક્સિજનની કિંમત કેટલી થશે? તો કે 16. તો અહીંયા જો 12 6 72 વત્તા 12 અને 16 6 96. ટોટલ આપણો સરવાળો થશે 180 ગ્રામ પ્રતિ મોલ. જો 180 ગ્રામ પ્રતિ મોલ. રેડી? ચાલો બીજું એક ઉદાહરણ ખરું? તો કે હા, હજુ એક ઉદાહરણ છે. એને આપણે યુરિયા તરીકે ઓળખશું. યુરિયાની જો આમ વાત કરીએ છોકરાઓ તો NH2CONH2 તરીકે દર્શાવાય. પણ એનું સાદું રૂપ આપીએ તો કે N2H4C1O1. તો હવે આપણી પાસે નાઇટ્રોજન કેટલા? તો કે 2. આપણી પાસે હાઇડ્રોજન કેટલા? તો કે 4. આપણી પાસે કાર્બન કેટલા? તો કે 1. આપણી પાસે ઓક્સિજન કેટલા? તો કે 1. તો હવે અહીંયા નાઇટ્રોજનની કિંમત કેટલી આવી? તો કે 14. હાઇડ્રોજનની કિંમત કેટલી આવી? તો કે 1. કાર્બનની કિંમત કેટલી છે? 12. અને ઓક્સિજનની કિંમત કેટલી છે? તો કે 16. હવે તો કે અહીંયા જુઓ 14 ગુણ્યા 2 28, 4 12 અને 16. તો આપણો જે ફાઇનલ આન્સર આવે છે યુરિયા માટે એ કેટલો આવશે? 60 ગ્રામ પ્રતિ મોલ. તો અત્યારે છોકરાઓ આજે મેં તમને શીખવાડ્યું એ કઈ વસ્તુ થઈ? તો કે આ વસ્તુ એ થઈ કે જેના કારણે આપણે અણુભાર ગોતતા શીખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશું? તો કે નેક્સ્ટ ટાઈમ આપણે એક ટેબલ બનાવી નાખશું જેમાં દરેક ઉપયોગી એસિડ, બેઝ, ક્ષાર અને કાર્બનિક પદાર્થનો સમાવેશ થશે. રેડી? ચાલો ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ.